નમસ્કાર મિત્રો, તો આપણે ફાઇનલી તરણેતરના મેળામાં પહોંચી ગયા છીએ અને તરણેતરનું મુખ્ય મંદિર છે જે તમે દૂરથી જોઈ શકો છો. તેની અંદર પાણીના કુંડ બી છે અને વચ્ચે તમને લાઈન દેખાય છે. એક સાઈડ પુરુષો અને એક સાઈડ સ્ત્રી માટે એન્ટ્રી અલગ અલગ હોય છે. ચાલો તો આપણે હવે મંદિરમાં અંદર જઈએ અને ત્યાંના દ્રશ્યો જોઈએ. અત્યારે આપણે મુખ્ય મંદિર છે તરણેતર મેળાનું, અને આ નાવા માટેનો કુંડ છે. આ બાજુ પુરુષ નાય છે અને ઓલી બાજુ સ્ત્રી નાય છે. બે પર કુંડ આવેલા છે. તરણેતરનું મુખ્ય મંદિર છે અને તમે જોઈ શકો છો 52 ગજની ધજા છે અને એક જે તડકાના અત્યારે બપોરના 2 વાગ્યા છે. મેળામાં ક્રાઉડ બી ઘણો બધો છે અને ગરમીમાં બધા સ્નાન કરી રહ્યા છે. દર્શન કરવા માટે માણસોની લાઈન લાગેલી છે, કે તમારે દર્શન માટે લાઈનમાં ઊભું રહેવું પડશે. પુરુષનો ગેટ અલગ છે ને સ્ત્રીનો ગેટ અલગ છે. અમારા કેમેરામેન છે મહેશભાઈ, તેમની સાથે અમે તરણેતરના મેળાના બધા દ્રશ્યો તમને બતાવશું. પાછળ દેખાય છે મુખ્ય મંદિર છે તરણેતરનું. અહીંયા પાણીના કુંડ છે અને કહેવામાં આવે છે કે અહીંયા સાક્ષાત ગંગાજી પ્રગટ થયેલા. અહીંયા 3 આંખવાળા મહાદેવ છે, જેથી અહીંયા ત્રિનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. એક કુંડનું નામ બ્રહ્મકુંડ છે અને એક કુંડનું નામ શિવકુંડ છે. બ્રહ્મકુંડમાં ગંગાજી પ્રગટ થઈ શિવકુંડમાં સમાઈ જાય છે એવું કહેવામાં આવે છે. આ કુંડમાં સાક્ષાત ગંગાજી છે અને આ કુંડનું પાણી ઘણું બધું ઊંડું છે. તો જ્યારે તમે સ્નાન કરો તો સલામતીનું થોડું ધ્યાન રાખો અને નાના બાળકોની વધારે કાળજી રાખો. નાના માણસોને પણ આર્થિક મદદ આપણી કેપેસિટી પ્રમાણે અચૂક કરવી જોઈએ. તરણેતરના મેળામાં તમને 50થી વધુ નાના મોટી રાઇડ્સ જોવા મળે છે, જેમાં વિભિન્ન પ્રકારની રાઇડ્સ જોવા મળે છે, જેમ કે ટ્રેન છે, ભૂલકા છે, મેજિક છે, ટોળા છે, મોતના કૂવા છે. એવી વિભિન્ન પ્રકારની રાઇડ્સનો તમે આનંદ લઈ શકો છો. તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. એકવાર આ મેળામાં અચૂક આવવું જોઈએ. આપણા ગુજરાતનો સૌથી મોટો મેળો છે. સરકાર શ્રી દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. એકવાર આ મેળામાં અચૂક આવો.
આ મેળામાં તમે અલગ અલગ પ્રકારના બધા સ્ટોર જોઈ શકો છો, જે અલગ અલગ પ્રકારના બધા રમકડા જે તમે જોઈ શકો છો. ઘર સજાવટ માટેની વસ્તુ જોઈ શકો છો, હેન્ડીક્રાફ્ટની વસ્તુ જોઈ શકો છો, અને ખાણીપીણીના સ્ટોલ બી બધા ઉપલબ્ધ છે. હાથવર્કની વસ્તુ જોઈ શકો છો. ઘર સજાવટ માટેની બધી વસ્તુ અહીંયા જોઈ શકો છો. આ કુંડ પવિત્ર હોવાથી અહીંયા સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે, જેથી કરીને મેં અને મારા સાથી મિત્રે સ્નાન કરીને પણ અમારા જીવનને ધન્ય અનુભવ્યું. દર્શક મિત્રો, તમને મારી એક વિનંતી છે કે મેળામાં નાના નાના માણસો પૈસા કમાવા માટે આવતા હોય છે. જ્યારે આપણે કોઈ જાજી વસ્તુ ન લઈએ તો કંઈ નહીં, પણ આ લાખો માણસ છે, કોઈ થોડી થોડી વસ્તુ નાના માણસો પાસેથી લેવી જોઈએ, જેથી કરીને નાના માણસો થોડા પૈસા કમાય. ચાલો, જય તરણેતર મહાદેવ. અમે મેળાનો આનંદ લીધો, દર્શન કર્યા, અને હવે અમે ઘરે નીકળી રહ્યા છીએ. બાય બાય, ટાટા.